નોટ એટ ઓલ. સાધુ ના કહેવાય. સાધુ જો ડોલરનો સંકલ્પ રાખે, સાધુ કોઈ શિષ્ય પાસે લક્ષ્મીની અપેક્ષા રાખે, એ સાધુ ના કહેવાય. સાધુના હૃદયની વિશે એક જ ભાવ નીકળતો હોય, સુખ્યા થાવ, સુખ્યા થાવ, સુખ્યા થાવ. આપણને 3 પ્રકારે સુખી કરવા છે, એક દેહે કરીને. તમને ખબર હશે, અમેરિકામાં 2 રોગ આવી ગયા. કેન્સર ગયું, એડ્સ ગયું, હવે ઇબોલા આવી ગયો, અને 4થો રોગ આવી રહ્યો છે. ભગવાન છેતરાતા જેટલા આડા અવડા ચાલ્યા, જેમનું અયોગ્ય બોલ્યા ને ખાધું, દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં મીઠ ખાવું લખ્યું નથી. હું 3 ઓથરના કુરાન ને 4 ઓથરના બાઇબલ વાંચું છું. ઇંગ્લિશમાં છે. પરદેશ આવું હતું, ચાલો આપણે ઇંગ્લિશમાં ગીતાનું કુરાન ને બધું વાંચીએ એટલે આપણને કામમાં આવશે. પછી જે અમને નવાયું નહીં, અમે પોસ્ટમાં દાખલ કરી દીધો મને બાપાએ. આ બાજુ ન આવ્યું, બધું ભૂલી ગયો. પણ શાસ્ત્રો કહે છે, સાંભળજો, દેખતા માણસની જરૂર છે. એક જેનું અંતકરણ શુદ્ધ છે, નર્યો પ્રેમ જ ટપકે. સાધુ એનું નામ. યુવાનની પાસે કિંચિત અપેક્ષા ના રાખે અને યુવાનનું રૂડું કરે, એનું નામ સાધુ. આ દીકરાનો આશીર્વાદ આપો, દીકરાને પરદેશ મોકલવા મદદરૂપ થવું, દીકરો બિચારો ત્યાં સેટ થાય અને ભવિષ્યમાં અમને કંઈક આપે, સાધુ ન કહેવાય. સાધુના હૃદયની વિશે એક જ ભાવના નિરંતર રહેતી હોય, સુખ્યા થાવ, સુખ્યા થાવ, સુખ્યા થાવ. એ સિવાય સાધુના હૃદય કોઈ ચીજ નથી. એને કોઈ અપેક્ષા જ નથી. એની બ્રહ્મ મસ્તીમાં છે. એને અહીંયા શુભ, અખંડ શુભ વિચારો છે. એને શુભ વિચારો છે. એના હૃદયમાં શુદ્ધ પ્રેમ છે. નિરાંતે જીવે છે સાધુ. એની મસ્તી જુદી છે. એવા સંતની સાથે હનુમાનના રામજીને હનુમાનને રામ ન બોલ્યા હોત તો. રામજી હતા તો હનુમાન 400 યોજનનો પર્વત કૂદી શક્યા. મદ્રાસ ત્યાં ઠેઠ બોર્ડર પર જઈને આવ્યો છું. 400 કિલોમીટરનો દરિયા શ્રીલંકાની આપણી વચ્ચે છે, અને ત્યાં રાવણ રાજ કરતો હતો, અને ત્યાં જવાનું હતું. ત્યારે હનુમાનજીને ભગવાન રામે એક વીંટી આપી. જે વીંટીની ખબર હતી એક સીતાજી એકલાને, બસ કે વીંટી હાથમાં રાખજે, હે રામ નામનો શબ્દ બોલજે, 400 યોજન તું ઉડીને પહોંચી શકીશ. એ રામજી હતા. અને જ્યાં સીતાજી તારું સામું નહીં જુએ. એ માં છે, જગદંબા છે, સતી છે, હજારો રૂડું કરવા પૃથ્વી પર આવી છે. કોઈ સ્વાર્થીલા માણસ તરફ એની નજર નહીં જાય. તારો વિશ્વાસ બી નહીં રાખે. પણ આ તને એક વીંટી આપું છું, અને વીંટી તારા હાથમાં રાખજે. દરિયા કિનારા પર જઈને એટલું જ બોલ્યું, હે રામ, બસ. તારે જમ્પ નહીં લગાવવો પડે. સીધો હે રામ જ્યાં ઊંચે સ્વાદે શરૂ કર્યું, વાયુદેવે પકડી લીધા હનુમાનને. જય સ્વામિનારાયણ, લંકાની ભાભરે ઉતારી દીધા. ત્યાં ગયા, સંભાળ લીધી કે અશોક વાટિકામાં સીતાજીને રાખ્યા છે. રાવણ દરરોજ જઈને સીતા પોતાના તરફ જુએ તે મારે હવાલા કરતો જ હતો. રાવણ પહોંચી જ જાય સીતાની સામે, આમ જ આંખ નહીં આપેલી, ધ્યાન રાખજો. એટલે સત્સંગ. આપણી આંખ વિવેકી થાય, આપણી જીભ વિવેકી બને, આપણા કાન વિવેકી બને. એટલે સત્સંગ જોઈએ. ઇવન તમે પરણેલા હો, તમારા ઘરવાળા સાથે પ્રેમથી, ભક્તિભાવથી વાતો કરો. અમારી ઘરવાળી છે, એની પર મારો અધિકાર છે, હું કહીશ એ પ્રમાણે એ સાંભળશે. એ પ્રકારના કોઈ અતિક્રમણના, ઉમંગના ભાવથી તમે વાતો નહીં કરતા. પ્રેમથી વાતો કરવાની, આત્મીયતાથી વાતો કરવાની, ભક્તિથી વાતો કરવાની.
આપણે અહીં સુખી થવું છે. 3 શબ્દ અહીં પ્રગટાવા છે એટલે સત્સંગ. પહેલી નિશ્ચિંતા, બજારમાં ના મળે. શુભ વિચાર, પેડા ખાયા જ કરજો આખી જિંદગી. કોઈ વ્યક્તિ એમ કે મને શુભ વિચાર એક ધારા પ્રગટે શક્ય નથી. નિશ્ચિંતા, શુભ વિચાર અને સાચો પ્રેમ સંસારમાં પ્રગટાવવા માટે સત્સંગ જોઈએ જોઈએ જોઈએ. તમને બધાને ધન્યવાદ. આજના બધા યુવકો આવ્યા, અમે એક સ્વાર્થથી આવ્યા છીએ. 3 ભાવના પ્રગટાવી છે હૃદયની વિશે કે નિશ્ચિંતા, ચિંતા રહિતનું જીવન. બીજું અશુભ વિચાર રહિતનું જીવન. ગંદા વિચાર ના જોઈએ એટલે સત્સંગ. મંદિરો એટલા માટે જ્યાં મન સ્થિર થાય એના મંદિર. બાપ દાદાએ મંદિરો બાંધ્યા છે, મફતિયા નથી બાંધ્યા. કોઈ પણ એજ્યુકેશન મનને સ્થિર નહીં કરી શકે. કોઈ પણ એજ્યુકેશન ધરતીનું એની બુદ્ધિના તરવિતરનું સમાધાન નહીં આપી શકે. એટલા માટે સત્સંગ જોઈએ. મોર વાત પર છેલ્લે આવું છું. મેં હમણાં જ કહ્યું, અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ. શિવાજીને જ આપી દીધું જય સ્વામિનારાયણ. રામદાસે શિવાજીને બખ્તર બનાવી દીધો. બખ્તર બી પહેરાવ્યું, એને સૂચન બી કર્યું, વાઘનખ બી પહેરાવ્યા. અને બ્રિટિશ નહીં, આ રીતે મારજે એ ખબર હતી કે એને મસરી નાખશે. અને છેવટે આપણને ખબર છે કે શિવાજીનો વિજય થાય છે. આપણે બધા શિવાજી જેવા છીએ, આપણે બધા અર્જુન જેવા છીએ, આપણે બધા હનુમાન જેવા છીએ. ભગવાન કા સંત જોઈએ જોઈએ તો જોઈએ. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહંત સાહેબ, ડૉક્ટર સ્વામીજી, સૌના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે અમારો આંખ કાન જીભ પોઝિટિવ રહે. અમને એવો બુદ્ધિયોગ આપો અમે નિશ્ચિંતાથી જીવીએ. અમને એવો બુદ્ધિયોગ આપો અમે સાચા પ્રેમથી જીવીએ. લવ મસ્ટ બી પ્યોર, નીટ એન્ડ ડિવાઇન. તમારો પ્રેમ ચોખ્ખો હોવો જોઈએ, નિર્દોષ હોવો જોઈએ, ઇનોસન્ટ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, દિવ્ય હોવો જોઈએ. એટલા માટે સંતો જોઈએ. પ્રેમને પવિત્ર બનાવવા માટે, પ્રેમમાં શુભ વિચારો પ્રગટાવવા માટે, પ્રેમમાં નિશ્ચિંતા પ્રગટાવવા માટે સંતો જોઈએ જોઈએ જ. આજના શુભ મંગળકારી દિવસે મારા એક મિત્રની વાત કરીને પૂરું કરી દઉં. સ્વામીજી આનંદમાં બનતા હતા. ગરીબ માવતરનો દીકરો હતો. ઇન્ટર સાયન્સમાં મારી જોડે સાથે હતો. એ કોલેજમાં બીજા વર્ષમાં. બહુ ગરીબ હતો. આમ બધા હેલ્પફુલ બનતા હતા. મિત્ર માટે તો મરવું પડે છે. હું બાપાની પાસે દીકરાને લઈ ગયો એટલે બાપા એને ધબ્બા મારે બેસા. અંતે રમીને સર્વજ્ઞ પુરુષ એકદમ બોલી ઉઠ્યા, ગુરુ 3 વર્ષમાં અમેરિકા જેવા છે. લે પેલો ગરીબ કે આપણાથી પરદેશ જવા છે. પેલાના દિમાગમાં બહુ બેઠું રહીને મારી આગળ આવીને વાત કરી કે સ્વામીએ મને પરદેશના આશીર્વાદ આપી દીધા. મેં ફાવી ગયો. તું ચિંતા ના કરીશ, પહોંચી જ જવાનો. પણ મારા બેટા સેટલ થયા પછી અમને બોલાવજે. અમે તારા મિત્ર તરીકે અહીં અમે ઠરી ના રહીએ, પણ તું બોલાવજે. એને મને વાત બેઠી નહીં બાપાની. સ્વામી કે 3 જ વર્ષમાં પરદેશ જવાના છો. પણ બાપાએ બીજી શરત મૂકી દીધી, મંદિરમાં આવીને 15 મિનિટ ઠાકોરજી આગળ ભજન કરજો અને શિક્ષાપત્રી પ્રમાણે વર્જો, મા બાપની સેવા કરજો. તમે બધા યુવાનો આજે ભેગા થયા, બહુ આનંદ થયો. આ દેશમાં તમે આવ્યા છો મને ખબર છે. આપણે ભારતીય છે ભૂલવાનું નહીં. મા બાપના છીએ આપણે ભૂલવાનું નહીં. અને સુખી થવું છે ભૂલવાનું નહીં. ડોલર કમાવાથી સુખ શાંતિને આનંદ ન થાય કે હા નિરાશ થાય. ડોલરથી નિરાશ થાય. સારો પગાર મળે એટલે જય સ્વામિનારાયણ. મારો એક મિત્ર હતો, બહુ સારો ભણ્યો હતો.
અમેરિકા વહેલો પહોંચી ગયો. પછી એને મેં જણાવ્યું એના ફાધર મારફત કે તારા મધર ફાધરની સેવા કરવા માટે 12 મહિનામાં 1 મહિનો તો ઇન્ડિયા આવીને રહેશે. વોશિંગ્ટનમાં સર્વિસ પેલી સારો દીકરો એ, પણ 11 મહિના વોશિંગ્ટન 1 મહિનો આવીને ચોગા રહેતો. આનંદની બાજુમાં ચોગા મેણાવ ગામ છે, ત્યાં આવીને મધર ફાધરની સેવા કરતો. અહીંયા કી પોસ્ટ પર હતો વોશિંગ્ટનમાં. પણ એને અહીંયા આવ્યા પછી પણ એ સત્તાનો ન થયો, કોઈ પૈસાનો ન થયો, કોઈ એની ચાલ ન બદલે. મા બાપની સેવા આપણી ફરજ છે. પરિવારમાં આપણે એક સભ્ય તરીકે એક દાસ થઈને બધાની સેવા કરવાની છે. યોગી મહારાજ અમારા ગુરુએ 40 વર્ષ સુધી રસોડામાં જ બિન સ્વાર્થ થઈને, કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય વર્ષમાં 100 ઉપવાસ બાપા કરતા. જેને મને દીક્ષા પીવાની વાત કરી, વર્ષમાં 100 ઉપવાસ, 48 કલાકે જમવાનું, રસોડામાં 24 કલાક હોય, જમાના સિવાય રહે નહીં. રાત્રે 11-12 વાગ્યા સુધી રસોડું ચાલતું હોય, બપોરનું રસોડું 4 વાગ્યા સુધી ચાલતું જ હોય. જસંજ્ઞાન એવી સેવા કરી, એવી સેવા. હજારો માણસના યોગી મહારાજે હૃદય લઈ લીધા.